સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે આજરોજ વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ટેકેદારને ટેકો પાછો ખેંચવા દબાણ કરતા કાર્યકર્તાઓને અટકાવવા જતાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તથા ઉમેદવારો વચ્ચે મામલેદાર કચેરીમાં ખેંચતાણ થઈ હતી, જેને લઈને વાતાવરણ ગરમાયું હતું. સોનગઢ નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી યોજવામાં જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વોર્ડ નંબર 1, 2, 3, 4 અને 6 અને 7માં જંગી જમશે. વોર્ડ નંબર 5માં માત્ર કોંગ્રેસની એક જ મહિલા ઉમેદવારનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું, જ્યારે વોર્ડ નંબર 6 કે જ્યાં સૌથી મોટી રસ્સીખેંચ થવાની સંભાવના હતી, ત્યાં પણ કોંગ્રેસના 2 ફોર્મ રિજેક્ટ થતાં ભાજપના ઉમેદવારોએ તો હાર તોરા પણ કરી લીધા હતા. નોંધવું રહ્યું છે કે આજે ફોર્મ ચકાસણી સમયે વોર્ડ નંબર 7ના એક ઉમેદવારના ટેકેદારને લઈને ભાજપ, કોંગ્રેસના હોદ્દેદારો અને ટેકેદારો વચ્ચે ખેંચતાણ થઈ હતી. ફોર્મ ચકાસણી થઈ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવારના સમર્થકોને ચૂંટણી અધિકારી સામે ટેકો પાછો ખેંચવાની જાહેરાત માટે લઈને જતા હતા, ત્યારે કોંગ્રેસ નગર સંગઠન પ્રમુખ અને અન્યોને વિરોધ કર્યા હતા. અંતે કેમેરાની સામે ચૂંટણી અધિકારી ઓફિસ નજીકથી કોંગ્રેસના ટેકેદારોને સમર્થકોને ખેંચી જતા હોવાના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. તાપી સોનગઢ નગરપાલિકાની 28 બેઠકો માટે થનારી ચૂંટણીમાં અત્યાર સુધીમાં વોર્ડ નંબર 5માં કોંગ્રેસ પાસે એક જ ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં, જ્યારે વોર્ડ નંબર 6માં પણ કોંગ્રેસના 2 ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર અને સમર્થકોએ ઉજવણીના માહોલમાં દેખાયા હતા. ન્યૂઝ ટાઈમ, તાપી. સર, મારું નામ છે તબરેઝ
હું વોર્ડ નંબર 6નો ઉમેદવાર હતો. કઈ પાર્ટીમાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી હતું અને કઈ રિઝર્વ સીટ પર કરેલી ઉમેદવારી? ઓબીસી સીટ પરથી. અને હવે આજે શું થયું તમારી સાથે? શું ફરિયાદ છે તમારી? મારી સાથે ફરિયાદ આવી છે જ્યારે આ ફોર્મ બધા સબમિટ કરેલા મેં 1 તારીખે બધું ચકાસણી કરાવેલી 6 નંબરમાંથી 6 નંબર વોર્ડમાંથી. જ્યારે મને બધા જ કાકડિયા બોલે તારા કાકડિયા બધા સાચા જ છે બોલે આમ કહીને મને બધું રજૂઆત કરવાઈ અને 3 તારીખે તમે બધું 1-2 વસ્તુ તમારી જે બાકી છે તમે આવીને કરજો. તો મારી ઓબીસીની જે સર્ટી છે મેં હાલ પૂરતું તો એમાં મૂક્યું જ હતું. મારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા એમાં બધું મૂક્યું જ હતું. બાકી આ ચકાસણી જે અધિકારી છે એમાં મને જે કાગળિયા એ લોકોએ આપેલા એમાં બી લખેલું છે કે આ વસ્તુ ભાઈ આમાં સામેલ છે હા કરીને આપેલા. બાકી એ લોકો હમણાં જે અમારા ચૂંટણી અધિકારી સાહેબ છે એ લોકો બધા ના પાડતા છે કે આમાં વસ્તુ નથી. મેં એ લોકોને રિક્વેસ્ટ બી કરી, બધું જ કર્યું, પણ એ લોકો ના પાડતા. તમારી પાસે પેલા પુરાવા છે જેમાં એ લોકોએ આ તમારો દાખલો જમા છે એવો હા લખી આપેલો છે? મારા પાસે બધું જ પુરાવા છે. જે વસ્તુ એ લોકોએ માંગેલી, જે વસ્તુ ના માંગેલી એ બધું જ પુરાવા છે મારી પાસે, બધું જ છે. હવે તમે શું ફરિયાદ કરવા માંગો છો? તમારી કહેવાનું શું છે? મારી ફરિયાદ તો એવી છે સર, આપણો દેશ સ્વતંત્ર દેશ છે. બધાને આપણી રીતે રાજકીય રીતે બધાને લડવાનો અધિકાર છે. બધા લડી બી શકે છે, કોઈ બી જાતની હોય, કોઈ બી મોટો હોય, કોઈ બી કેવો બી હોય, બધાને લડવાનો અધિકાર છે. મારી આટલી જ માંગણી છે કે મારી પાર્ટીએ મારા પર ભરોસો કરેલો, કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી. આ લોકો કહે છે કે ઓબીસીની તમારો ઓબીસીનો દાખલો નથી, પણ મેં મૂક્યો છે. મારી ફરિયાદ આવી છે કે નિષ્પક્ષ આની જાંચ થવા જોઈએ અને મારો અધિકાર મને મળવા જોઈએ. તમને શું લાગે ચૂંટણી નિષ્પક્ષ નથી થઈ રહી? નથી થઈ રહી. આ મને લાગે છે ચૂંટણી નિષ્પક્ષ નથી થઈ રહી. આમાં કંઈ ને કંઈ જવલજાલ થઈ રહ્યું છે. જી ધન્યવાદ.